લાગતું વળગતું તંત્ર મંગળપુર ગામના ખેડૂતોના મદદે આવે તેવી માંગ. મંગળપુર ગામમાં જંગલ તળાવના પાણી નિકાલ માટે રજૂઆત. મંગળપુર ગામમાં જંગલ તળાવના પાણીના નિકાલને લઈ શહેરા ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર અપાયું. મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મંગલપુર ગામના સર્વે નંબર 15 પર આવેલ જંગલ તળાવનો વેસ્ટવે એટલે કે અવણો ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે માતરિયા ગામની સીમ પર રમેશભાઈ હિંમતસિંહ બારિયા અને તેમના ભાઈ રંજનભાઈએ માટી અને પથ્થર નાખીને અવળોનું પૂરણ કરીને વચ્ચે ફક્ત 2 નાળા રાખ્યા છે. પરિણામે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને પાણીની સપાટી 5 થી 6 ફૂટ સુધી વધી જાય છે. ત્યારે આ પાણી નિકાલની સમસ્યાના કારણે મંગલપુર ગામના અંદાજે 15 થી 20 ખેડૂતોએ પોતાના ડાંગરના પાકમાં ભારે નુકસાન વેઠવવું પડ્યું છે. વર્ષ 2024માં પણ આવો જ બનાવ બન્યો હતો અને તે સમયે તાલુકા તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, પરંતુ કાર્યવાહી હાથ ધરાઈ ન હતી. ખેડૂતોનું કહેવું છે કે તળાવનો પાછળનો ભાગ સાહોડી વિસ્તારમાં છે અને તળાવના ઊંડા દર હોવાને કારણે કેટલાક તળાવ તૂટી જવાની શક્યતા છે અને હાલ તળાવનો વિસ્તાર આશરે 4 કિલોમીટર સુધી ફેલાયેલો છે અને પાણીની આવક 20 કિલોમીટર વિસ્તાર થઈ રહી છે. વરસાદી માહોલમાં તળાવનું પાણી વધી જતા આસપાસના ખેડૂતોએ જોખમ અનુભવવું પડે છે. ગામ લોકો અને ખેડૂતો દ્વારા મંગલપુર તથા માતરિયા ગામના સરપંચો અને તાલુકા પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ હવે ફરીથી જિલ્લા તંત્રને નમ્ર વિનંતી કરી છે કે સ્થળ ઉપર આવીને તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે. ખેડૂતોનો આક્ષેપ છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો તળાવ તૂટી જવાની સંભાવના છે, જેનાથી મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે. અમે મંગલપુર ગામના વતનીઓ છીએ. અમે મંગલપુર ગામે એક સર્વે નંબર 15માં મોટું તળાવ 1970માં બંધાયું. તે વખતે આજે 50 વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં અને આ વેસ્ટવેમાં રમેશભાઈ હિંમતભાઈ ઘણી અઢળક માટી પૂરી અને પાછલા ભાગે સોકડું નારું બનાવી નાનું 2 નાળો મૂક્યો છે. તેથી આ અમારા મંગલપુરના ખેડૂતોને નુકસાન થાય છે. અમુક ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે. તળાવનો વિસ્તાર કમસે કમ 20 ચોરસ કિલોમીટરના વિસ્તારનું પાણી આવે છે. 4 થી 5 કિલોમીટરનો વિસ્તાર પાણીનો સંગ્રહ છે. તો સત્વરે અમલદારો સાહેબો મળી આ પાણીનો નિકાલ કરે તો અમને ઘણી રાહત થાય એમ છે. આપનું નામ? મારું નામ પટેલ પહાડસિંહ સોમાભાઈ, મંગલપુર. સાહેબ, અમે મંગલપુર ગામના વતનીઓ છીએ. મંગલપુર ગામે 1970માં એક મોટું તળાવ બધેલ છે. તેમાં એના વેસ્ટવેમાં સંચાલક રમેશભાઈ હિંમતભાઈ બારિયા માતરિયા ગામના વતની રહે છે. તેમને નીકળવા માટે એક વેસ્ટવેમાં 100 ફૂટની પહોળાઈ ટૂંકી કરી 15 ફૂટમાં નાળું નાનું મૂક્યું છે. તેના લીધે પાણીની સપાટી કમસે કમ 6 થી 7 ફૂટ ચાલુ વરસાદે ચડી જાય છે, જેથી ખેડૂતોને તેમજ જાનમાલને નુકસાન થાય છે. એ નાળું જો અત્યારે કાઢી નાખવામાં આવે તો અમારે હજારો મણ ડોંગરની ખેતી પાકે. એના માટે અમે આ મામલતદાર શ્રી ટીડીઓ શ્રીને અરજી આપી છે. અમે નાયબ સિંચાઈમાં પણ આવેદન આપવાના છીએ. પોલીસ સ્ટેશને પણ અમે જાણ કરવાના છીએ કે કાયદેસર અમારી આ નુકસાની થઈ છે એનો ભોગવટો રમેશભાઈ હિંમતભાઈ છે અને તેનો ભાઈ રંજનભાઈ. આ બંને અમે અમુક સમયે જઈએ છીએ કે પાણીનો નિકાલ કરો ભાઈ, અમે થોડું ખૂતરી કરીએ તો અમને સામા થાય છે. આ અમારું નાળું ધોવાઈ જાય તો અમે ક્યાં નીકળીશું? આ ગેરકાયદેસર નાળું બનાવ્યું છે. આ સિંચાઈવાળાની મંજૂરી વગરનું નાળું છે. બસ એટલું જ હું કહી વિરમું છું. આ પાણીનો અમારો નિકાલ થવો જોઈએ. આપનું નામ? મારું નામ પટેલ પહાડસિંહ સોમાભાઈ, મંગલપુર.